નમસ્કાર દોસ્તો, આજે આપણે ચર્ચા કરીશું જીએસઆરટીસી કંડક્ટરની ભરતીમાં ઉપયોગી કમ્પ્યુટર વિષયના 20 મોસ્ટ આઈએમપી એમસીક્યુ અને પીવાયક્યુ વિશે। તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને શરૂ કરીએ આજના પહેલા પ્રશ્નથી। તો આજનો પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ મેમરીનો સમાવેશ પ્રાઇમરી મેમરીમાં થતો નથી? એ રોમ, બી રેમ, સી હાર્ડ ડિસ્ક કે ડી કેચે મેમરી? પ્રશ્નનો સાચો જવાબ છે સી હાર્ડ ડિસ્ક। તો હાર્ડ ડિસ્કનો સમાવેશ પ્રાઇમરી મેમરીમાં થતો નથી, બાકી રોમ, રેમ અને કેચે મેમરી એ ત્રણ મેમરીઓનો સમાવેશ પ્રાઇમરી મેમરીમાં થાય છે। હાર્ડ ડિસ્કનો સમાવેશ સેકન્ડરી મેમરીમાં થાય છે। આગળનો પ્રશ્ન છે, પ્રાઇમરી મેમરીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? ઇન્ટરનલ મેમરી, ટેમ્પરરી મેમરી, વોલેટાઇલ મેમરી કે એક્સટર્નલ મેમરી? તો પ્રાઇમરી મેમરીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે એ ઇન્ટરનલ મેમરી। તો ઇન્ટરનલ મેમરી એ પ્રાઇમરી મેમરીનું જ બીજું નામ છે। તો પ્રાઇમરી મેમરીને બીજા ઇન્ટરનલ મેમરીના નામથી ઓળખવામાં આવે છે। ત્રીજો પ્રશ્ન છે, રેમનું પૂરું નામ જણાવો। એ રીડ ઓન્લી મેમરી, બી રેન્ડમ ઓન્લી મેમરી, સી રેન્ડમ એક્સેસ મેમરી કે ડી રીડ એક્સેસ મેમરી? તો રેમનું પૂરું નામ રેન્ડમ એક્સેસ મેમરી છે, તેથી સાચો જવાબ છે સી રેન્ડમ એક્સેસ મેમરી। નીચેનામાંથી કયો રોમનો પ્રકાર નથી? પી રોમ, એસ રોમ, ઈપી રોમ કે ડબલ ઈપી રોમ? તો નીચે કેટલાક રોમના પ્રકાર આપેલા છે, તેમાંથી એક ખોટો પ્રકાર છે। તે કયો પ્રકાર છે જે રોમનો પ્રકાર નથી? સાચો જવાબ છે બી એસ રોમ। તો રોમ એટલે કે રીડ ઓન્લી મેમરીના કેટલાક પ્રકાર છે, જેમાંથી એસ રોમ એ રોમનો સાચો પ્રકાર નથી, તેથી સાચો જવાબ છે બી એસ રોમ। હાર્ડ ડિસ્કમાં માહિતી કયા સ્વરૂપે સંગ્રહિત થાય છે? ચુંબકીય સ્વરૂપે, મેમરી સ્વરૂપે, ટેકનોલોજી સ્વરૂપે કે મેગ્નેટિક સ્વરૂપે? તો હાર્ડ ડિસ્કમાં માહિતી કયા સ્વરૂપે સંગ્રહ કરવામાં આવે છે? સાચો જવાબ છે ડી મેગ્નેટિક સ્વરૂપે। હાર્ડ ડિસ્ક પર શેનું આવરણ હોય છે? આયર્ન ઓક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, એલ્યુમિનિયમ કે નિકલ? સાચો જવાબ છે એ આયર્ન ઓક્સાઇડ। તો હાર્ડ ડિસ્ક પર આયર્ન ઓક્સાઇડનું આવરણ ચડાવેલું હોય છે। ફ્લોપી ડિસ્કમાં માહિતી શેમાં સંગ્રહ થાય છે? પ્લાસ્ટિકમાં, મેગ્નેટિક પટ્ટીમાં, એલ્યુમિનિયમ પટ્ટીમાં, ડિસ્કની વચ્ચે? તો ફ્લોપી ડિસ્ક એક મેમરીનો પ્રકાર છે, જેમાં માહિતી સંગ્રહ કરવામાં આવે છે। તો ફ્લોપી ડિસ્કમાં માહિતી મેગ્નેટિક પટ્ટીમાં સંગ્રહ થાય છે, તેથી સાચો જવાબ છે બી મેગ્નેટિક પટ્ટી। અને ફ્લોપી ડિસ્કમાં માહિતી મેગ્નેટિક પટ્ટીમાં સંગ્રહ કરવામાં આવે છે। ફ્લોપી ડિસ્કની શોધ કઈ કંપનીએ કરી હતી? આઈબીએમ કંપની, ગૂગલ કંપની, માઇક્રોસોફ્ટ કંપની કે ઓપન ઓફિસ દ્વારા? તો ફ્લોપી ડિસ્કની શોધ એ આઈબીએમ કંપની કરી હતી, તેથી એ સાચો જવાબ છે। આઈબીએમ કંપની એ ફ્લોપી ડિસ્કની શોધ કરી હતી। સીડીની મહત્તમ ક્ષમતા કેટલા એમબીની હોય છે? 500 એમબી, 600 એમબી, 700 એમબી કે 900 એમબી? સીડી એટલે કે કોમ્પેક્ટ ડિસ્ક, જેના અંદર ડેટાનો સંગ્રહ કરવામાં આવે છે, તેની મહત્તમ ક્ષમતા એ 700 એમબીની હોય છે, તેથી સાચો જવાબ છે બી 700 એમબી। સીડી એટલે કે કોમ્પેક્ટ ડિસ્કનો વ્યાસ કેટલો હોય છે? એ 2.75 ઇંચ, બી 3 ઇંચ, સી 3.75 ઇંચ કે ડી 4.75 ઇંચ? તો સીડી એટલે કે કોમ્પેક્ટ ડિસ્કનો વ્યાસ 4.75 ઇંચ હોય છે, તેથી સાચો જવાબ છે ડી 4.75 ઇંચ। સીડી
એટલે કે કોમ્પેક્ટ ડિસ્કમાં શેની મદદથી ડેટા સ્ટોર કરવામાં આવે છે? એ માઇક્રો તરંગોની મદદથી, બી ઇન્ફ્રારેડ તરંગોની મદદથી, સી રેડિયો તરંગોની મદદથી કે ડી લેઝર લાઇટની મદદથી? તો કોમ્પેક્ટ ડિસ્કમાં લેઝર લાઇટની મદદથી એ ડેટા સ્ટોર કરવામાં આવે છે, તેથી સાચો જવાબ છે ડી લેઝર લાઇટની મદદથી ડેટા સ્ટોર કરવામાં આવે છે. પેન ડ્રાઈવની શોધ કઈ કંપનીએ કરી હતી? ગૂગલ, IBM કંપની, માઇક્રોસોફ્ટ કે ઓપન ઓફિસ? તો પેન ડ્રાઈવ એક હાર્ડવેર છે જે ડેટાની આપ-લે કરવા માટે ઉપયોગી છે, જેની શોધ એ IBM કંપનીએ કરી હતી, તેથી સાચો જવાબ છે બી IBM કંપનીએ પેન ડ્રાઈવની શોધ કરી હતી. મેમરી કાર્ડની શોધ કોણે કરી હતી? એ ટિમ લી બર્ન્સ, બી ચાર્લ્સ બેબેજ, સી જ્હોન ડેસ્ક કે ડી ફુજીઓ માશોઉકા? મેમરી કાર્ડની શોધ એ કયા વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી? તો મેમરી કાર્ડની શોધ ફુજીઓ માશોઉકા નામના વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી, તેથી સાચો જવાબ છે ડી ફુજીઓ માશોઉકા. આગળનો પ્રશ્ન છે, એક બીટ એટલે શું થાય? તો બીટ એ મેમરીનો સૌથી નાનામાં નાનો એકમ છે અને ઓપ્શન આપેલા છે 0 અથવા 1, 1 નિબલ, 8 બાઇટ કે 1 GB. તો એક બીટ એટલે શું થાય છે? તો સાચો જવાબ છે એ, એક બીટ એટલે 0 અથવા 1 થાય છે. એક નિબલ એટલે કેટલા બીટ થાય? એ 2 બીટ, બી 128 બીટ, 4 બીટ કે 16 બીટ? તો એક નિબલ એટલે કેટલા બીટ થાય છે? તો એક નિબલ એટલે 4 બીટ થાય, તેથી સાચો જવાબ છે સી 4 બીટ. 8 બીટ એટલે કેટલા બાઇટ થાય? તો 8 બીટ એટલે કેટલા બાઇટ થાય? 2 બાઇટ, 128 બાઇટ, 1 બાઇટ, 4 નિબલ? તો 8 બીટ એટલે 1 બાઇટ થાય, તેથી સાચો જવાબ છે સી 1 બાઇટ અને 8 બીટ એટલે 1 બાઇટ થાય. 1 GB એટલે ખાલી જગ્યા MB થાય, એટલે કે 1 GB એટલે કેટલા MB થાય? 124 MB, 1024 MB, 1024 KB કે 1000 MB? તો 1 GB એટલે 1024 MB થાય, તેથી સાચો જવાબ છે બી 1024 MB. તો 1 GB એટલે 1024 MB થાય. 1 TB એટલે ખાલી જગ્યા GB થાય, એટલે કે 1 TB એટલે કેટલા GB થાય? 124 GB, 1024 MB, 1024 GB કે 1000 GB? તો 1 TB એટલે 1024 GB થાય, તેથી સાચો જવાબ છે સી 1024 GB. સુપર કોમ્પ્યુટરની ઝડપ શેમાં મપાય છે? એ MIPS, બી ફ્લોપ્સ, સી લીપ્સ કે ડી CSPS? સુપર કોમ્પ્યુટર એ સૌથી ઝડપી ગણતરી કરવા માટે વપરાતા યંત્ર કહેવાય છે અને સુપર કોમ્પ્યુટરની ઝડપ ફ્લોપ્સમાં મપાય છે, તેથી સાચો જવાબ છે બી સુપર કોમ્પ્યુટરની ઝડપ ફ્લોપ્સમાં મપાય છે. આશા રાખું છું આજનો વિડીયો તમને ગમ્યો હશે. તો રોજ આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય માતાજી.